ધાનેરાના ખિમત ગામે જૈનોના બંધ મકાનમાં ચોરી. નાગપાંચમ ઉપર જ ગોગ મહારાજની મૂર્તિ તસ્કરો ચોરી ગયા. અનેક મકાનમાં ચોરીની આશંકા, પોલીસ નિષ્ક્રિય. ધાનેરા તાલુકાના ખિમત ગામેથી ધંધાર્થે દેશ વિદેશમાં વસતા જૈન પરિવારોના મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી. નાગપંચમીએ જે ગોગા સ્વામીની મૂર્તિઓ તસ્કરો ઉઠાવી ગયા હતા. હાલ 3 મકાનમાં ચોરી સામે આવી, પરંતુ જેમ જેમ પરિવાર વર્તમાનમાં આવતા જાય છે તેમ ચોરીની ઘટનાઓ બહાર આવતી જાય છે, જેથી પોલીસે નિષ્ક્રિય હોવાનું જૈન પરિવાર મૌન માની રહ્યા છે. ધાનેરા તાલુકાના ખિમત ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા. તારીખ 16 ઓગસ્ટના રોજ ખિમતના વતની અને હાલ મુંબઈ ગ્રાન્ટ રોડ રહેતા જયેશભાઈ ડાયાભાઈ જોગાણીના બંધ મકાનમાં ચોરી થઈ હોવાનું જાણ થતાં તેઓ તાત્કાલિક ખિમત ગામે આવતા તસ્કરોએ મકાનમાં તિજોરી, કબાર, મંદિર તોડી સામાન વેરવિખેર કર્યો. જ્યારે તિજોરીમાંથી સોનાની ચેન તેમજ મંદિરમાંથી તેઓની 7 પેઢીથી પૂજાતી નાગ સ્વામી ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ ઉઠાવી ગયા હોવાનું માલુમ પડતા તેઓએ આ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ત્યારબાદ તેઓની બાજુમાં રહેતા અને હાલ સુરત ખાતે રહેતા વસંતભાઈ લલ્લુભાઈ જોગાણી પણ ખિમત ગામે આવતા તેમના મકાનના પણ તાળા તૂટેલા જણાયા. તસ્કરોએ તેમાંથી પણ માલ સામાન ઉઠાવી ગયા, જેની પોલીસને જાણ કરવામાં આવી. આ ઉપરાંત ગામમાં અન્ય બંધ જૈન પરિવારોના મકાનોમાં પણ ચોરી થઈ હોવાની આશંકા છે. જેમ જેમ પરિવારો વતનમાં આવશે તેમ તેમ ચોરીની ઘટનાઓ બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરો ચોરીને અંજામ જૈનોના બંધ મકાનોને એક જ દિવસે આપ્યો હશે. જોકે 16 ઓગસ્ટે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ હજુ સુધી તસ્કરોને પકડી શકી નથી કે ચોરીનો ભેદ પણ ઉકેલ્યો નથી, જેથી જૈન પરિવારોમાં નારાજગી જોવા મળી. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.